ખેતી આપણી જે છે ને ધક્કા ગાડીવાળી ખેતી છે મોટા ભાગે. આપણે એમ કહી શકાય 70-80% ખેડૂતો ને એ ટેકનોલોજી નથી ખબર, છોડવા પડશે, ખેતી છોડવા પડે. લેબરનો પ્રોબ્લેમ, હા રાઈટ. બજારમાં વેચવા જઈએ તો ભાવનો પ્રોબ્લેમ. ઉત્તર ગુજરાતની અંદર મરચીની ખેતીમાં જે આઇકોન કહેવાય એ આઇકોન અતુલભાઈ છે. મરચી આપણે જોઈ રહ્યા છીએ એની અંદર જુલાઈ મહિનાનું જે પ્લાન્ટેશન હતું એ જુલાઈ મહિનાનું પ્લાન્ટેશનમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો એના હિસાબે આપણે કાઢી નાખવું પડ્યું. અને આ ઓક્ટોબર મહિનાનું ઓક્ટોબરની 9-10 તારીખ બે દિવસ ઓક્ટોબર 9-10નું પ્લાન્ટેશન અને આજે ડિસેમ્બરની 22 તારીખ થઈ તો બરાબર 2 મહિના પછી પહેલી તોડ તોડેલી ને પહેલી તોડ. હા તો 2800 કિલો માલ નીકળેલો. પહેલી અચ્છા કેમિકલ ઓછું થયું, કેમિકલ ઓછું કારણ કે ધારો કે અમે આગળ આટલા ટાઈમ સુધીમાં મેં 8 વાર ડ્રિંચિંગ કરેલા હોય તો આમાં 3 જ વાર કરેલા છે ને એટલે ઓવરઓલ ઓછા ખાતરે આ થયેલું છે. હકીકત ઓછા ખાતર. સેકન્ડ તો જવું જોઈએ 100 મણ વીંગે એટલે 600 મણ માલ નીકળવો જોઈએ એવું લાગે છે. 600 મણ માલ અત્યારે તમને એવું જનરલી કેવું હોય અતુલભાઈ કે જ્યારે એક વખત નીચે ફ્રૂટ ચાલુ થાય તો ઉપર ફ્લાવરિંગ ધીમું પડે, એનું ડ્રોપિંગ થાય છે સારું છે અને આમાં નીચે ફ્રૂટ બી છે અને ફ્લાવરિંગ બી ચાલુ છે એટલે 2 તોડનો માલ તૈયાર છે. 2 તોડનો માલ મતલબ જે આપણે બેચ સિસ્ટમની જગ્યા ઉપર આ કન્ટિન્યુઅસ સિસ્ટમ ચાલુ છે કે એક બાજુ ફ્લાવરિંગ ચાલુ, એક બાજુ નાનો માલ ચાલુ. જે વેજીટેબલ સ્પેશિયલ અને ગોલ્ડ જે મેં વાપર્યું છે તો ફ્લાવરિંગ બી સારું આવે, ડ્રોપિંગ બી અટકે છે, છોડનો ઘેરાઓથી માંડીને ગ્રોથથી માંડીને સરસ. આગળ અમે કરતા હતા તેના સિવાય અમે ઓછા ખાતરે અને આ સ્ટેજ પર લાવ્યા છે એ મેં ચોક્કસ સ્વીકાર્યું. અચ્છા કેમિકલ ઓછું થયું, ફ્લાવરિંગ બી સારું આવે, ડ્રોપિંગ બી અટકે છે, છોડનો ઘેરાઓથી માંડીને ગ્રોથથી માંડીને સરસ. અચ્છા ફ્રૂટ ક્વોલિટીમાં કંઈ ચેન્જ તમને? બધું બી સારું. ફ્રૂટ ક્વોલિટીમાં શાઇનિંગ, સાઇઝ, કલરમાં અને જે ડ્રોપિંગ છે ડ્રોપિંગ તમને થોડું. ગુડ ઇવનિંગ કિસાન સાથીઓ, આજ આપણે રામપરા ગામમાં એક બહુ પ્રગતિશીલ ખેડૂત મરચીની ખેતીના આઇકોન કહેવાય એવા અતુલભાઈ આપણી સાથે છે. અતુલભાઈ રામપરા. અને અતુલભાઈ પાસે આપણે એક રિવ્યૂ લેવા માંગીએ છીએ. જનરલી અતુલભાઈ એવું મતલબ તમારું તો અમે જે વાતચીત કરી એ પ્રમાણે કે ઘણા વર્ષોથી તમે મરચીની ખેતીમાં તમે મતલબ તમારો ઇન્વોલ્વમેન્ટ છે અને એમ કહી શકાય કે સાઉથ ગુજરાતની અંદર મરચીની ખેતીમાં જે આઇકોન કહેવાય એ આઇકોન અતુલભાઈ છે. તમે કુકુંબરની અંદર, મરચીની અંદર, શેરડીની અંદર તમે જે વાપર્યું છે તો એના વિશે તમારું શું રિવ્યૂ બને છે? જે વેજીટેબલ સ્પેશિયલ અને ગોલ્ડ જે મેં વાપર્યું છે તો ફ્લાવરિંગ બી સારું આવે, ડ્રોપિંગ બી અટકે છે, છોડનો ઘેરાઓથી માંડીને ગ્રોથથી માંડીને સરસ. ટૂંકમાં આગળ જે અમે કરતા હતા તેના સિવાય અમે ઓછા ખાતરે અને આ સ્ટેજ પર લાવ્યા છે એ મેં ચોક્કસ સ્વીકાર્યું. અચ્છા કેમિકલ ઓછું થયું, કેમિકલ ઓછું. કારણ કે ધારો કે અમે આગળ આટલા ટાઈમ સુધીમાં મેં 8 વાર ડ્રિંચિંગ કરેલા હોય તો આમાં 3 જ વાર કરેલા છે ને એટલે ઓવરઓલ ઓછા ખાતરે આ થયેલું છે. હકીકત ઓછા ખાતર. અચ્છા ફ્રૂટ ક્વોલિટીમાં કંઈ ચેન્જ તમને? બધું બી સારું. ફ્રૂટ ક્વોલિટીમાં શાઇનિંગ, સાઇઝ, કલરમાં અને જે ડ્રોપિંગ છે ડ્રોપિંગ તમને થોડું બી અટકાવે. ડ્રોપિંગ અને ફ્લાવરિંગ સ્ટેજમાં શું કહેવાનું જનરલી કેવું હોય અતુલભાઈ કે જ્યારે એક વખત નીચે ફ્રૂટ ચાલુ થાય તો ઉપર ફ્લાવરિંગ ધીમું પડે, એનું ડ્રોપિંગ થાય અને આમાં નીચે ફ્રૂટ બી છે અને ફ્લાવરિંગ બી ચાલુ છે એટલે 2 તોડનો માલ તૈયાર છે. 2 તોડનો માલ મતલબ જે આપણે બેચ સિસ્ટમની જગ્યા ઉપર આ કન્ટિન્યુઅસ સિસ્ટમ ચાલુ છે કે એક બાજુ ફ્લાવરિંગ ચાલુ, એક બાજુ નાનો માલ ચાલુ, એક બાજુ મોટો માલ છે. મતલબ બધી જોવા જઈએ તો ચાલ એની કમ્પ્લીટ છે. અને અતુલભાઈ આજે આખી દુનિયા અત્યારે શિફ્ટ થઈ રહી છે કેમિકલથી ઓર્ગેનિક ઉપર અને ફોર્ચ્યુનેટલી જે પ્રોડક્ટ છે એ બધી ઓર્ગેનિક પ્રોડક્ટ છે. તો ઓર્ગેનિક પ્રોડક્ટમાં મને ખાલી એક જ વસ્તુ વિચાર થાય કે જો આ ઓર્ગેનિકથી થઈ જતું હોય તો ખેડૂતોને કેમિકલ ઉપર આટલો બધો જે ફોકસ રાખીને કેમિકલ ઉપર ભાર આપી રહ્યા છે તો તમને એવું નથી લાગતું કે એ લોકોને થોડું માઇન્ડ ચેન્જ કરવું જોઈએ કે ભાઈ કેમિકલની જગ્યા ઉપરથી શિફ્ટ થઈને ધીમે ધીમે કરીને ઓર્ગેનિકમાં જવું જોઈએ? હા એટલે ટ્રાય કરવી જોઈએ. ટ્રાય કરવી જોઈએ. તમે આની અંદર કેવી રીતે કર્યું કે ભાઈ તમે બંને હાઇબ્રિડ મોડલ કર્યું?
ઓછા ખાતરે. અને બીજી એક વસ્તુ એ છે ખેડૂત મિત્રો, બહુ સમજવા જેવી વાત છે કે આ જે મરચી આપણે જોઈ રહ્યા છીએ એની અંદર જુલાઈ મહિનાનું જે પ્લાન્ટેશન હતું એ જુલાઈ મહિનાનું પ્લાન્ટેશનમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો એના હિસાબે આપણે કાઢી નાખવું પડ્યું. અને આ ઓક્ટોબર મહિનાનું ઓક્ટોબરની 9-10 તારીખ 2 દિવસ ઓક્ટોબર 9-10નું પ્લાન્ટેશન અને આજે ડિસેમ્બરની 22 તારીખ થઈ તો બરાબર 2 મહિના પછી પહેલી તોડ તોડેલી ને પહેલી તોડ તો 2800 કિલો માલ નીકળેલો. પહેલી તોડ 2 ટન 800 કિલો. કેટલા પ્લાન્ટ? પ્લાન્ટ 2 રોમાં રોપેલું છે તે 40,000 પ્લાન્ટ. 40,000 પ્લાન્ટ 2800 કિલો. બીજી સેકન્ડ તોડ તો જવું જોઈએ 100 મણ વીંગે એટલે 600 મણ માલ નીકળવો જોઈએ એવું લાગે છે. 600 મણ માલ અત્યારે તમને એવું લાગે છે કે 600 એવી? હા હા. મતલબ આપણે જોઈએ કે કન્ટિન્યુઅસ ઉપર ફ્લાવરિંગ, સારું એવું ફ્લાવરિંગ છે કમ્પેરેટિવલી. અને તમે એમ કહો છો કે ભાઈ 8 ડોઝની જગ્યા ઉપર આપણે ખાલી 3 ડોઝની અંદર જ આપણું આ કામ, હા ડિંચિંગ મેં બહુ આપ્યા જ નથી, 3 જ આપેલા. 3 ડિંચિંગની અંદર કામ થઈ ગયું છે. ખેડૂત મિત્રો, અતુલભાઈ નો આપણે આભાર વ્યક્ત કરીએ કે અતુલભાઈ એમનો એક રિવ્યૂ આપ્યો છે. ખેતી આપણી જે છે ને ધક્કા ગાડીવાળી ખેતી છે મોટા ભાગે, આપણે એમ કહી શકાય 70-80% ખેડૂતોને એ ટેકનોલોજી નથી ખબર, છોડવા પડશે, ખેતી છોડવા ઉપર છે. અને એ લોકોને જો મતલબ કોઈ સારી ટેકનોલોજી કે સારી લેબરનો પ્રોબ્લેમ, હા રાઈટ, બજારમાં વેચવા ગઈએ તો ભાવનો પ્રોબ્લેમ. અને એવું થતું તો ખરું કે માલ આપણો જાય તો તરત વેચાઈ જાય, બીજા લોકોની કમ્પેરિઝનમાં માલની ક્વોલિટી સારી, વેચાઈ જાય, માલની ક્વોલિટી સારી. ઓકે, થેન્ક યુ વેરી મચ ખેડૂત મિત્રો. 9978791167 કંપનીનો નંબર છે, 9978791167. આના ઉપર તમે વોટ્સએપ કે ફોન કરીને તમે માહિતી મેળવી શકો છો. અતુલભાઈ, ખૂબ ખૂબ આભાર આપના જેન્યુઅન રિવ્યૂ આપવા માટે. થેન્ક યુ વેરી મચ.